નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો મિત્રો? બધા મજામાં? દર બુધવારે જે કે તમારા માટે સ્પેશિયલ એક સિરીઝ લઈ આવી છે જે છે મેથ્સની. તો જે વિદ્યાર્થી મિત્રો નવા જોડાવે એના માટે ખાસ કે દર બુધવારે મેથ્સનો જે આ વિડીયો આવે છે તેમાં 5 જેવા દાખલા હશે. એ દાખલા કેવા હશે? એક્ઝામમાં પૂછાયેલા અથવા મોસ્ટ ટાઈમ બી પૂછવાની શક્યતા હોય, અને એક જ ચેપ્ટરના દાખલા નહીં હોય, વિવિધ ચેપ્ટરના દાખલા મિક્સ થઈને આવશે. અને બીજું હું એ શીખવાડીશ કે એ દાખલો તમારે ઓપ્શન ઉપરથી કેમ કરવો એ આપણે શીખવાનું. કારણ કે તમને ધારો કે બધા દાખલાની રીત આવડે છે, પણ એક રીત આખા પેજમાં થાય છે તો આખા પેજનો ટાઈમ નથી પહેલી વાત, અને આખું પેજ ત્યાં છે એ નહીં, બે કન્ડિશન છે. તો વિદ્યાર્થી મિત્રો તૈયાર રહેવું પડે આપણે. એટલા માટે સ્પેશિયલ આપણે આ એક સિરીઝ ચાલુ કરેલી. જે વિદ્યાર્થી મિત્રો અગાઉના બુધવારના વિડીયો લેક્ચર ન જોયેલા એ પણ જોઈ લઈ, બરોબર? તો આપણે શરૂઆત કરીએ. છાપેલા એક પુસ્તકમાં તેના પાના દીઠ પ્રાપ્ત થતી છાપકામની ભૂલો માટે નીચેની આવૃત્તિ વિતરણ મળે છે. તો આ પુસ્તક માટે 2 કે તેથી ઓછી ભૂલવાળા પાના માટે તે માટેની સંભાવના કેટલી? એટલે હું ચૂઝ કરું અને એ 2 અને 2 થી ઓછી ભૂલ આવે એની સંભાવના કેટલી? તો આ દાખલો કેનો થયો? સંભાવનાનો થયો. દાખલો સારો છે, નવો જ છે. સંભાવનાનું સૂત્ર હું તમને લખી દઉં. ધારો કે શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ, બરોબર? કુલ પરિણામ તો કુલ પાનાની સંખ્યા કેટલી? 14 + 12 હું કરું તો કેટલા થાય? 26. 26 ને 3 29. 29 ને 5 34. 34 ને 6 તો કે 40. 40 ને 8 48 ને 2 50. એટલે કુલ પત્તા કેટલા છે? સોરી, કુલ પાના કેટલા છે? તો કે 50 છે. તો એનો મતલબ એમ છે કે છેદમાં 50 આવી ગયા. હવે ન કીધું 2 ભૂલ હોય તો ચાલશે અને 2 કરતા ઓછી ભૂલ હોય છે. તો એવા પત્તા કેટલા? તો કે આ 14, આ 12 અને આ 3. તો હું લખું શક્ય પરિણામ. શક્ય પરિણામ તો કે 14 + 12 + 3. તો 14 + 12 એટલે 26. 26 ને 3 29. જવાબ કેટલો આવ્યો? 29/50. પરંતુ વિદ્યાર્થી મિત્રો ખાસ જોવાનું, ખાસ હું તમને ઇન્ડિકેટ કરું છું કે આપણા જવાબમાં આવો જવાબ જ નથી, પોઈન્ટ સ્વરૂપ જવાબ આપ્યો. તો અમુક લોકો શું કરે કે 29 ને 50 વડે ભાંગવાનો પ્રયત્ન કરે. હું આવું કરું. 29/50 છે, આને 2 વડે ગુણું, આને 2 વડે ગુણું. હાલો, 9 × 2 = 18, વધી પડી 1 2 4 ને 1 58 છેદમાં કેટલા આવ્યા? 100. છેદને 100 માં લઈ જાઓ તો એને તમે પોઈન્ટમાં ઝડપથી ફેરવી શકો. કારણ કે છેદમાં 100, છેદમાં કેટલા 0? તો કે 2 0. પોઈન્ટ પછી 0.58. 0.58. તો જવાબ આવશે સી. આ દાખલો એક્ઝામમાં પૂછાયેલો છે, કશું નથી. ધારો કે આવો કદાચ પ્રશ્ન પૂછ્યો, ધારો કે એક્ઝામ્પલ તરીકે આપું કે 3 અને 3 થી ઓછી ભૂલ હોય તો મારે આ બધા લઈ લેવાના પાના. 3 ને 5 8, 12 ને 8 20, 20 ને 14 કરી નાખવાના. તો એ દાખલો થઈ શકે છે, બરાબર? દાખલો સહેલો કેનો હતો? સંભાવનાનો દાખલો હતો. આ દાખલો કેનો કહેવાય? પહેલા તો મેઇન પ્રશ્ન એ છે. તો પહેલા તો હું સાંભળવા રહેજો. આ દાખલો વર્ગમૂળ, ઘનમૂળ એટલે વર્ગ વર્ગમૂળ ઘનમૂળ 2 ચેપ્ટર થયા. ત્રીજું સાદું રૂપ, ચોથું સુરેખ સમીકરણ, એટલાનો દાખલો. સાહેબ 4 ચેપ્ટર? હા, જો આ વર્ગમૂળ થયું એટલે મારી કન્ડિશન પહેલી પૂરી થાય છે. અહીંયા વર્ગમૂળ, અહીંયા ઘનમૂળ છે, અહીંયા પૂરું થયું. સાદુરૂપ પ્લસ પ્લસ છે, સાદુરૂપ આવ્યું. સુરેખ સમીકરણ એટલે x મારે ગોતવાનો છે x. તો આ એનો દાખલો થયો. દાખલો વ્યવસ્થિત હું અહીંયા લખું વિદ્યાર્થી મિત્રો. હવે મારે ગોતવાનું છે x. તો ગણિત એવું કે જેનું x ગોતવું હોય તો ગાણિતિક ભાષામાં એને આવું કહેવાય, કરતા બનાવવાનો છે એને. ગાણિતિક ભાષામાં શું કહે? કરતા. આપણી ભાષામાં શું કહેવું? આપણે સમજવા માટે, આપણે સમજણ માટે, આપણે અનુકૂળતા એને એમ કહેવાનું x ને એકલો કરો. x ને એકલો કરો બધા વર્ગમૂળ નડે છે. તો વર્ગમૂળ બરાબરની ઓલી સાઈડ જાય તો એ વર્ગ થાય. એ શું થાય? વર્ગ. વર્ગમૂળ બરાબરની સાઈડ જાય તો વર્ગ થાય. ઘનમૂળ બરાબરની સાઈડ જાય તો ઘન થાય. જેમ માઇનસ હોય પ્લસ થાય, પ્લસ હોય માઇનસ થાય, ગુણાકારમાં ભાગાકારમાં જાય, ભાગાકારમાં ગુણાકારમાં, એ રીતના. હાલો, 3 એમને પ્લસ આ ઘનમૂળમાં x એમને 3 નો વર્ગ થાય 9. મારા જે x ગોતવાનો છે વિદ્યાર્થી મિત્રો, 3 બરાબરની આ સાઈડ જાય એટલે માઇનસ થશે, પ્લસ છે બરાબરની આ સાઈડ જાય તો માઇનસ. તો અહીંયા આવું કંઈક વધ્યું. ઘનમૂળમાં 9 - 3 એટલે ઘનમૂળમાં 9 માં 3 જાય તો 6. તો ઘનમૂળ બરાબરની ઓલી સાઈડ જાય તો ઘન થાય, અને 6 નો ઘન કેટલો થાય? 216. તો જવાબ છે 216. તો કે હા સર છે. હવે ધારો કે આ દાખલો જવાબ આવી ગયો. આમ નથી કરવું તો કઈ વાંધો, ઓપ્શનનો દાખલો શીખડાવું. ધારો કે પહેલો ઓપ્શન મૂકું 27, x = 27 મૂકવું. હાલો, 27 નું મોઢે કરવાનો. 27 નું ઘનમૂળ કેટલું થાય? તો કે સાહેબ 3 થાય. 3 ને 3 કેટલા થાય? 6. 6 નું વર્ગમૂળ. 6 નું વર્ગમૂળ આપણને આવડતું નથી, પણ એટલી ખબર છે કે 6 નું વર્ગમૂળ જિંદગીમાં 3 તો નો જ થાય. કારણ કે 9 નું વર્ગમૂળ કાઢવામાં આવે તો 3 થાય. એટલે પહેલો ઓપ્શન તો ગયો. તારો બીજો ઓપ્શન મૂકું છું.
હાલો 216 તો 216 મૂકું બરાબર 216 મૂકું તો 216 અહીંયા મૂકું 216 નું ઘનમૂળ કેટલું થાય તો કે સાહેબ 6 થાય અહીં 3 તો હતા 3 + 6 એટલે કેટલા થાય 9 9 નું વર્ગમૂળ શું થાય તો કે સાહેબ 3 આવી ગયા જવાબ ટીક કરીને નીકળો કરી સુઈ જાવ આગળ જાવ 126 મૂકવાની ઈચ્છા થાય આપણી તો 126 નું ઘનમૂળ જ ન રહે એટલે આ ઓપ્શન નીકળી જાય 625 તો પૂરું થઈ ગયું બરાબર આ રીતના ઓપ્શન ઉપરથી દાખલા ગણી શકો છો હું અહીં બે રીત કરાવી છે આ દાખલો તો બધો છે 6 ના પ્રથમ 30 ગુણિતોનો સરવાળો શું થાય ખબર જ નથી પડતી કે આ ચેપ્ટરનો દાખલો હોય કારણ કે શબ્દ આવ્યો આ ગુણિત એટલે શું થાય તો ઇન્સર્ટમાં 6 ના ઘડિયાની વાત કરે એટલે કે 6 એકુ 6 6 2 12 6 તેરી 18 એમ કરતા 6 ગુણાકારમાં 30 તો કેટલા 180 તો મારે સાંભળજો સરખી રીતના ઉતાવળ નથી ભાઈ આનો સરવાળો ગોતવાનો હે બરોબર તો આપણે શું કરીએ ખબર પરીક્ષા પૂછવાનું 6 + 12 + 18 પછી 6 × 4 24 ને 30 ને 36 લખીને સરવાળો એ હા જી કરે પણ વિદ્યાર્થી મિત્રો આ દાખલો સમાંતર શ્રેણીનો છે અને હવે કહું આ દાખલો એક્ઝામમાં પૂછાયેલો પણ છે થોડોક ડિટેલમાં જાઉં હું તો સ્ટાન્ડર્ડ 10 એટલે કે 10મા ધોરણમાં ચેપ્ટર નંબર 5 માં આવા દાખલા છે ધોરણ 10 ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એમાં દાખલા છે તો SN નું સૂત્ર થાય સમ ઓફ ન્યુમેરિકલ n/2 કૌંસમાં a + l હવે મેં શું કીધું આપણે ચેપ્ટર રિવિઝન નથી કરતા એટલે આપણને ખબર હોવી જોઈએ a એટલે શું થાય તો પ્રથમ પદ થાય l એટલે તો કે સાહેબ અંતિમ પદ n એટલે શું થાય તો કે સાહેબ કુલ પદ મેં શું કીધું ચેપ્ટર આપણે સમજતા હોય વ્યવસ્થિત તો બધું લખેલું હોય આપણે શું કરીએ રિવિઝન કરવાનું છે તમારે એ ચકાસવાનું છે કે દાખલો તમને આવડે છે કે નહીં અને કઈ રીતના તમે દાખલો કરો છો ને કઈ રીતના હું દાખલો કરાવું છું કારણ કે આ જે સિરીઝ છે કેના માટે છે રિવિઝન માટે અથવા તમને એ ખબર પડે કે દાખલા કેમ પૂછાય હાલો n કેટલા તો કે 30 શું કામ રકમમાં કીધું હતું 30/2 એમને એ કેટલા તો કે પ્રથમ પદ 6 છેલ્લું પદ કેટલા હું 180 અહીંયા રહ્યું હવે સાદુરૂપ આપવાનું છે ખાલી 30/2 એમને આ થાય 186 હવે અમુક લોકો આવું કરે છે સાંભળજો 30/2 ઝડપથી કરી નાખે 15 2 30 ભાઈ પણ થાય કેવું 15 × 186 એના કરતાં આવું કરી શકીએ ને હું ખાલી જસ્ટ તમને કહું આ બે ને અહીંયા ઉડાડું 2 9 18 બરોબર અને 2 3 6 થઈ શકે કે ન થઈ શકે તો વધુ શું આવું 3 ગુણાકાર સોરી 30 ગુણાકારમાં 93 હાલો 0 પેલા એમને મૂકી દેવાનો હાલો 3 તેરી તો કે 9 9 તેરી તો કે 27 2 7 9 0 જવાબ છે તો કે હા સર છે ને અહીંયા રહ્યો ટીક કરી નીકળી હોઈ જાવ ઘરે જઈને જવાબ આવી ગયો આ ઓપ્શન કેને ટીક થાય ખબર ક્વેશ્ચન આમ પૂછો સાંભળજો હું તમને એક સાથે બીજો ક્વેશ્ચન ફ્રી આપું છું 6 ના પ્રથમ 30 ગુણિતમાં 30મું પદ શું હશે તો 180 પ્રશ્ન કદાચ એમ પૂછાય પછી અમુક લોકો ઉતાવળથી આવું કરવાની કદાચ કોશિશ કરે હું નથી કહેતો કે એ કરી જ નાખવાના હે ભાઈ બરોબર કેવી તો કે આવી સાહેબ ઓલું સૂત્ર છે ને n કૌંસમાં n + 1/2 એ 6 ભૂલી જાય દેખાય જ નહીં 30 ગુણિત સાહેબ 30 મૂકી દઈએ તો 30 ગુણાકારમાં 31/2 બરોબર છે ઓકે 15 2 30 વધ્યું કેટલું 15 ગુણાકારમાં 31 15 નો ગળ્યો આપણે 31 તો સાહેબ 15 નો આવડે હાલો 15 1 15 પછી ગાડી આવી અંદર એમ નથી બોલવાનું 15 1 15 બધી પડે 15 45 ને 46 એ ઓપ્શન હે તો સાહેબ આ જવાબ લઈ આવવો હોય મારે કારણ કે મેં તમને શું કીધું આપણે ભાઈ મળ્યા છે રિવિઝન માટે આપણે મળ્યા તો રકમ આવી ક્યાંક બને પ્રથમ 30 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શું થાય પ્રથમ 30 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો તો આ જવાબ સાચો પડે અહીંયા તમે જો આ હું જોઉં તો ન્યા રિયલમાં છે હું 6 હે તો એ દાખલો આપણે સમાંતર શ્રેણીથી જ કરવો પડે સમાંતર શ્રેણી સૂત્ર કેવું એવરું SN = n/2 a + l એનું સૂત્ર આવું પણ છે બીજું સૂત્ર આવું છે n/2 કૌંસમાં 2a + n - 1d આમ કરજો તમે તો જવાબ આ જ આવશે રેડી વિદ્યાર્થી મિત્રો SSC GD કોન્સ્ટેબલ પરીક્ષા આવી છે જેના ફોર્મ ભરાય ચાલુ છે 1 તારીખ સુધી ફોર્મ ભરાવાના છે એના માટે સ્પેશિયલ જય કેરિયર ઓનલાઈન ઉપર જે લોકો પહેલાં તો એપ્લિકેશન ડાઉનલોડ નથી કરે તો પ્લે સ્ટોરમાં જઈ જય કેરિયર ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરી લે કે એનું કારણ શું છે એમાં દરરોજની પહેલાં તો ફ્રી ટેસ્ટ મૂકવામાં આવે જી ન્યૂ પેટર્ન મુજબ છે બરાબર છે અને મિત્રો એમાં હવે તમે જો કોર્સ જો તો મેથ્સનો કોર્સ છે જેમાં 85+ ટોટલ વિડીયો છે મેથ્સના જ ચેપ્ટર વાઇઝ બરાબર અને ચેપ્ટર વાઇઝ પૂરા થાય પછી એમાં મેં મિક્સ કરીને છે કે જેમાં બધા દાખલા મિક્સ આ કેમ છે એ રીતના બરાબર છે એની પ્રાઇસ છે 799 એટલે 800 રૂપિયા ગણીએ આપણે જેમાં અત્યારે 50% ડિસ્કાઉન્ટ છે SSC GD માટે અને તમને પડશે 399માં
3 મહિનાની વેલિડિટી. કરવાનું ખાલી એટલું છે, એપ્લિકેશનમાં જાઓ, SSC GD નો કોર્સ લખો એની પર જાઓ, એમાં નીચે જાશો તો કૂપન કોડ માગશે. કૂપન કોડમાં લખવાનું માત્ર એટલું જ છે SSC GD. એ લખી નાખો એટલે 800 રૂપિયાનો કોર્સ તમને માત્ર મળશે 400 રૂપિયામાં, એટલે 399 રૂપિયામાં અને 3 મહિનાની વેલિડિટી સાથે. કારણ કે તમે એક વિડીયો વારંવાર જોઈ શકો. અને એમાં પ્લસ પોઈન્ટ આનો એ છે 80+ 85+ વિડીયો તો છે જ, પરંતુ પ્લસ પોઈન્ટ એ વિડીયો છે કે તમે બેઝિકથી શરૂઆત કરશો. બાકી થાય કેવું કે આપણે લોકોને અત્યારે મેન્ટાલિટી શું થઈ ગઈ, સીધું આઘરું જ શીખવું, બેઝિક જ નથી ખબર. તો એટલા માટે બરાબર છે. અને વિદ્યાર્થી મિત્રો, શનિવારના રોજ એટલે કે 23 તારીખે શનિવારના રોજ 23 ડિસેમ્બર ના રોજ 9 વાગે જય કેરર ઓનલાઈનની યુટ્યુબ ચેનલ ઉપર સ્પેશિયલ રિઝનિંગનો લેક્ચર છે લાઈવ. શું છે એ? યુટ્યુબનો લાઈવ લેક્ચર છે બરાબર. વ્યાસ સર લેશે. અમુક વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે અગાઉ મેથ્સ અને રિઝનિંગનો કોમ્બો એક લેક્ચર આવ્યો હતો લાઈવ, મેં અને વ્યાસ સર લીધો હતો, મજા આવી ગઈ હતી બધા વિદ્યાર્થી મિત્રોને. તો એ જ રીતના વ્યાસ સર આવશે અને જબરજસ્ત દાખલા લઈને શનિવારના રોજ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ જાય. મહેશની 4 વર્ષ પહેલાની ઉંમર x હતી. તો પહેલી વાત તો આપણે દાખલો કરતા પહેલા હું એમ કહી દઉં કે આ દાખલો ઉંમર સંબંધિત દાખલાનો કહેવાય. પહેલા તો મેં શું કીધું, બધા દાખલા મિક્સ આવશે. x હતી તો 4 વર્ષ પછી તેની ઉંમર કેટલી હશે? બરોબર છે. તો કાંઈ વાંધો નહીં, જોઈએ. હું એમ કહું, ધારો કે આપણે એક વસ્તુ જોઈએ કે ધારો કે એમ કહું મારી હાલમાં ઉંમર 8 વર્ષ છે મારી. હું સિમ્પલ એક ક્વેશ્ચન પૂછું કે મારી 4 વર્ષ પહેલા ઉંમર કેટલી છે? તો તમે શું કહો સાહેબ? 4 વર્ષ. હું કામ 8 માં 4 બાદ કરો એટલે 4. અને હું એમ કહું મારી 4 વર્ષ પછી ઉંમર કેટલી છે? સાહેબ 8 ને 4 12. સિમ્પલ છે કે નહીં? દાખલો હું કે મહેશની 4 વર્ષ પહેલાની ઉંમર કેટલી હતી? x હતી. એવું રકમ કે હું કીધું ભાઈ, તો હાલની ઉંમર ગોતવી, 4 વર્ષ ઉમેર દઉં ને એમાં, તો અહીંયા કેટલું થાય? x + 4. હું એમ કહું, બીજું પ્રેક્ટિકલ, હું એમ કહું કે મારી ઉંમર એટલે કે ધવલ ભેડાની ઉંમર 10 વર્ષ પહેલા 30 વર્ષ હતી. 10 વર્ષ પહેલા 30. તો હાલમાં કેટલી છે? 40 છે ને, સ્વાભાવિક છે કારણ કે 10 વર્ષ પહેલા તો x + 4 થાય. તો 4 વર્ષ પછી એટલે કે 4 વર્ષ પછી આ ભાઈની ઉંમર એટલે કે મહેશભાઈની ઉંમર કેટલી થાય? તો x + 4 તો હાલની ઉંમર છે. 4 વર્ષ પછી એટલે 4 વર્ષ હજી ઉંમર પડશે એટલે x + 4 ને 4 કેટલા થાય? 8. x + 8 આવો ઓપ્શન છે. તો કે આ છે ઉંમર સંબંધિત દાખલામાં. આ છે ને એ નવો કોન્સેપ્ટ છે. બાકી દાખલા કેવા પૂછાતા? હું સિમ્પલ દાખલો કહું કે મહેશની 4 વર્ષ પહેલાની ઉંમર 10 છે, તો 4 વર્ષ પછી ઉંમર કેટલી થાય? આવા ક્વેશ્ચન પૂછાતા બરાબર. હવે એ લોકો x આપી દે, x આપી દે ડરી જાય સાહેબ, x તો ઉંમર જ ન હોય. તો બરાબર, હજી એકવાર સમજાવું કે 4 વર્ષ સિમ્પલ દાખલો સમજો ને તો જો આ હાલ છે મહેશની 4 વર્ષ પહેલાની ઉંમર કેટલી હતી? x. તો હાલમાં એની ઉંમર કેટલી થાય? x + 4. કારણ કે 4 વર્ષ પહેલા. હવે 4 વર્ષ પછી કેટલી? તો x + 4 કરી નાખું, 4 ને 4 8, x + 8. બરોબર છે. આરામથી દાખલો થઈ શકે એમ છે. x ની 4 ઘાત માઇનસ y ની 4 ઘાત અને x નો ઘન માઇનસ y નો ઘન નો ગુસા શું થાય? એટલે પહેલે ઝાટકે શું લખે ખબર? કે હરખું જ નથી એટલે એક. હવે આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાવ ને એટલે બાકી હું હોત તો ઓપ્શન શું રાખે ખબર? એક ઓપ્શન તો એક છે, બીજો ઓપ્શન આ રાખે ન મળે ગુસા. ઠીક થાય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જિંદગીમાં ક્યારેય ગુસા 0 તો નહીં જ હોય. કંઈ પણ વસ્તુ સમાન નથી તો ગુસા 1 તો થવાનો જ છે. હવે આમાં દેખાતા પગ સરખું લાગતું નથી, પણ આનું સાદું આમાં આપી શકું x² - y² x² + y². સાહેબ તમે એવું કેમ ચીટિંગ કરીને સીધું ડાયરેક્ટ લખી નાખ્યું? તો સૂત્ર આવું છે ને, a² - b² a + b. જે લોકો રેગ્યુલર બુધવારના વિડીયો છે એમાં એક વખત મેં આવો દાખલો કરાવી દીધો. કોઈ પણ સંખ્યાનો વર્ગ હોય આવું બોલો તો બીજી સંખ્યાનો વર્ગ છે વચ્ચે માઇનસ છે તો કંઈ નહીં કરવાનું, 2ની સંખ્યાની વચ્ચે માઇનસ, 2ની સંખ્યાની વચ્ચે પ્લસ. તો એ જ કર્યું. ત્યાં હું 4 ઘાત હતી એની અડધી 2 કરી નાખી. હજી આનું સાદું રૂપ નીકળશે તો આવું થાય x - y x + y x² ને y². આનાથી આગળ સાદું થતું નથી કારણ કે આનું સાદું રૂપ એમાં છે નહીં. એવું ન કહેતો x² + 2xy + y² નો થાય. એ કેનું થાય? તો કે x + y² હોય. તો હવે આનું સાદું રૂપ બીજી માર્કરથી આપેલ ખબર પડે. આનું સાદું રૂપ આપવા માટે કંઈ નહીં, x - y x² + xy + y². આવું સાદું રૂપ થાય. હવે ગુસા એટલે શું થાય? ગુસા એટલે બેયમાં સરખું એવું. હવે તમે જો એક અવયવ આ પડ્યા, બીજા અવયવ આ પડ્યા, આમાં બંનેમાં કંઈ સરખું છે? તો હા સર છે ને. તો કે શું છે? તો કે જો આ
એક્સ માઇનસ વાય અને એક્સ માઇનસ વાય અહીંયા પણ છે. બીજું કંઈ સરખું દેખાય તો કંઈ નથી દેખાતું, તો જવાબ આવશે એક્સ માઇનસ વાય. તો આ દાખલો બેનું મિશ્રણ છે, એક સાદું રૂપ અને લસા ગુસાનું. સાદું રૂપમાં અમુક સૂત્ર આવે, જેમ કે હું આમ કહું ને a પ્લસ બી આખા કાઉન્સનો વર્ગ, તો સૂત્ર થાય a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. હું આમ કહું a માઇનસ બી હોલ સ્ક્વેર, તો કે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. એવી રીતના હું આમ કહું a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, તો a માઇનસ બી a પ્લસ બી. હું આમ કહું a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, તો ડાયરેક્ટ આનું સૂત્ર છે નહીં. હવે આગળ જાય થોડુંક આપણે વિચારીએ. આ આપ્યું હતું એમ a ઘન પ્લસ બી ઘન છે, બરાબર. તો કંઈ નહીં, a પ્લસ બી કાઉન્સમાં a સ્ક્વેર માઇનસ એ બી પ્લસ બી સ્ક્વેર, અને a ઘન માઇનસ બી ઘન હોય જે આપણા માટે મહત્વનું હતું, તો a માઇનસ બી a સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બી સ્ક્વેર. હું તમને હજી એકવાર રિપીટ કરું છું કે જય કેરિયરમાં માત્ર 5 દાખલા તમને દેખાય છે, પણ આ વધારાનું એક જ દાખલામાં ઘણા બધા, જો કે 1 2 3 4 5 ને 6 સૂત્રો મળ્યા. જવાબ શું આવશે? બેમાં સમાન શું હતું? એક્સ માઇનસ વાય. એટલે ઓપ્શન આવશે બી ફોર બોય. ગુસા એક ક્યારે હોય કે બેમાં કંઈ સમાનતા ન હોય તો એક આવે, બાકી આવે નહીં. તો વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ. મળશું આપણે, યાદ રાખજો, ઓલા બુધવારે આવા દાખલા સાથે. અને વિદ્યાર્થી મિત્રો બીજું એક ખુશીના સમાચાર, તમે જય કેરિયરની જો યુટ્યુબની ચેનલ સબસ્ક્રાઈબ કરી લીધી હોય અને બાજુમાં જે ઘંટડી છે દબાવી લીધી હોય, તો મિત્રો ક્યારેક એટલે કે શોર્ટ્સ એટલે કે રીલ્સ આવશે કે જેમાં મેથ્સની શોર્ટકટ હશે. જે 1 જ મિનિટનો વિડીયો હશે, પણ 1 મિનિટના વિડીયોમાં તમને ઘણું બધું શીખવા મળી જાય. તમે શોર્ટ્સ પણ જોઈ શકશો, બરાબર. મળશું નેક્સ્ટ. થેન્ક યુ સો મચ.